પાટણના રાધનપુર ભાજપના એમએલએ લવિંગજી ઠાકોર સામે ગંભીર આરોપ લાગ્યા છે। બાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ માણિકબેન સોલંકીના પતિએ આરોપ લગાવ્યો છે। લવિંગજી ઠાકોર સરપંચોની ગ્રાન્ટ ન આપતા હોવાનો આરોપ છે। લવિંગજી પોતાના અંગત હોય તેવા સરપંચોને જ ગ્રાન્ટ આપે છે। આ આરોપ તેમણે લગાવ્યો છે। ધારાસભ્ય ગ્રાન્ટ ન આપતા ગામનો વિકાસ રૂંધાઈ રહ્યો છે અને રજૂઆત છતાં ધારાસભ્ય ગ્રાન્ટ નથી આપતા। કેટલીક ગ્રામ પંચાયતમાં તો એક પણ ગ્રાન્ટ ન અપાઈ હોવાનો આરોપ છે। મારી વાઇફ સરપંચ છે અને રાધનપુર તાલુકા પંચાયતના એસોસિએશન પ્રમુખ છે સરપંચોના અત્યારે, અને દરેક સરપંચો અમને રજૂઆત કરે છે કે રાધનપુરના એમએલએ લવિંગજી સાહેબ કોઈ ગ્રાન્ટ આપતા નથી અને ગામડામાં અત્યારે ખાસ વિકાસની જરૂર છે। તો આ બારામાં અમે દર વખતે રજૂઆત કરીએ છીએ કે એમએલએ સાહેબ ગ્રાન્ટ આલો અમને અને અમારા ગામમાં આવો, દરેક ગામની મુલાકાત લો કે શું પરિસ્થિતિ શું, પણ કોઈ લવિંગજી આ બારામાં કોઈ સાંભળતા જ નથી। ખાલી હા પાડે છે કે હા થઈ જશે ને ઓલું કરી નાખીએ, એ માલુક કશું કોઈ ગ્રાન્ટ એક રૂપિયો હજુ સુધી અમુક ગામ પંચાયતમાં આપી નથી। વારંવાર રજૂઆત કરીએ છીએ પણ એમના માણસો અમુક માન્યતા હોય એમને ઢગલો ગ્રાન્ટો આપી દે છે।